Hello everybody, welcome to semester 5. Congratulations on entering semester 5. Today we are going to discuss semester 5 business communication syllabus. As you all know very well કે syllabus આપણા માઇન્ડમાં ક્લિયર હોવો જોઈએ, right? So let's start. Let's begin our sem 5 business communication with syllabus. I'm sharing syllabus on your screen with you. Just pay attention to it. Then we are going to discuss it. Okay. Okay. This is our syllabus. Maharaja Krishna Kumar Bhavnagar, Krishna Kumar CG Bhavnagar University. Your syllabus came to effect from the academic year 2019-20. Okay, you can see here BCom semester 5. Okay, core course. It is our main subject. Paper number BCCC 504. 5 shows 5th sem. Title Business Communication 5 and its credits are 3. Okay, total mark 100 marks, but at the end of semester you have to write a paper of 70 marks and 30 marks will be internal evaluation. So total becomes 100. અત્યારે આપણે 70 marks ના પેપરને કન્સિડર કરીને આપણે આગળ વાત કરીએ છીએ. Okay, as usual there are 4 units. You can see unit 1, unit 2, unit 3 and unit 4. Okay, first and second unit contains 18 marks. પહેલા unit ના 18 marks, બીજા unit ના 18 marks. Third and fourth has 17 marks. You can see 17, 17. So 18 plus 18 plus 17 plus 17 becomes 70, 70 marks. And that much we have to discuss. Okay. 1 થી 6 સેમેસ્ટરમાં સૌથી સહેલામાં સહેલો જો સિલેબસ હોય તો એ સેમ 5 નો સિલેબસ. ગુડ ન્યૂઝ, બરાબર ને? સો ડોન્ટ ટેક એની ટેન્શન. કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી. એકદમ ઇઝી સિલેબસ છે. ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ ઓલ્સો. ઘણું બધું તમને નવું પણ જાણવા મળશે આ સેમેસ્ટરની અંદર. જેમ કે ઇફ વી સ્ટાર્ટ ફ્રોમ ફર્સ્ટ યુનિટ, આપણે પહેલા યુનિટ થી જો વાત કરીએ તો પહેલું જ યુનિટ છે ને બેન્કિંગ કોરસ્પોન્ડન્સ. You all are aware of this word banking, right? Correspondence, પત્ર વ્યવહાર. બેંક એકાઉન્ટ હોલ્ડર હોય એનું બેંક સાથે ઘણી બધી જગ્યાએ ઘણી બધી રીતે કોમ્યુનિકેશન થતું હોય. નો ડાઉટ અત્યારે તો કોર બેન્કિંગ આવી ગયું છે, નેટ બેન્કિંગ આવી ગયું છે. એકાઉન્ટ હોલ્ડરે બેંકમાં લેટર લખવાની પ્રેક્ટિકલી જરૂર પડતી નથી. બટ આપણને બેન્કિંગ સિસ્ટમનો ખ્યાલ આવે, that is why these letters are given here. Okay, and we have to study. આપણને એનાથી આખો બેન્કિંગનો નોલેજ મળી જશે આપણને કે કઈ ટાઈપના ટ્રાન્ઝેક્શન્સ હોય, કઈ ટાઈપના બેંક સાથે એના વ્યવહારો હોય, કેવું કોરસ્પોન્ડન્સ હોય. ઓકે, સો યુનિટ 1 is about banking correspondence. બધા અલગ અલગ ટાઈપના લેટર્સ છે. ફોર એક્ઝામ્પલ આપણને થોડાક આપ્યા છે, બાકીના મટીરિયલમાં કમ્પ્લીટ આપ્યા છે આપણને. We will study all the letters from next lecture. Suppose customer asking for stop payment of check or demand draft. એને ચેક ઇસ્યુ કરી દીધા બાદ આપણને રિયલાઇઝ થાય કે યાર આને તો ચેક નહોતો આપવાનો. સમટાઈમ્સ ઇટ હેપન્સ કે હું ₹1,00,000નો ચેક લખી દઉં પણ પછી ખ્યાલ આવે કે મારા અકાઉન્ટમાં ₹1,00,000 તો છે નહીં, 70,000 જ છે. તો ચેક બાઉન્સ થાય. ચેક બાઉન્સ થાય તો માર્કેટમાં પ્રેસ્ટીજ ખરાબ થાય. તો વોટ વી હેવ ટુ ડુ? વી હેવ ટુ સ્ટોપ પેમેન્ટ. આપણે બેંકને ઇન્ફોર્મ કરવા પડશે કે ભાઈ ફલાણા નંબરનો, ફલાણી તારીખનો, ફલાણી રકમનો, ફલાણી પાર્ટીને લખવામાં આવેલો ચેક તમે સ્ટોપ કરી દેજો, એનું પેમેન્ટ ન કરતા. તો બેંક મેનેજર આપણને રિપ્લાય આપશે અબાઉટ ધ સ્ટોપ પેમેન્ટ રિક્વેસ્ટ.
રાઈટ. બેંક આપણને લોન ફેસિલિટી આપે છે. આપણને લોનની જરૂર પડે તો આપણે બેંકને કહેશું કે આઈ નીડ અ લોન ઓફ સો એન્ડ સો રૂપીસ. તો કસ્ટમર આસ્કિંગ ફોર લોન, લોન માગતો લેટર લખશે. તો એની સામે બેંક છે આપણને રિપ્લાય આપશે. રિપ્લાય બે ટાઈપના હોઈ શકે, જેમ કે લોન ગ્રાન્ટેડ, તમને લોન આપવામાં આવે છે. તમને લોન ન પણ આપે, લોન નોટ ગ્રાન્ટેડ બાય ધ બેંક, કોઈને કોઈ રીઝન્સ, કયા રીઝન્સ હોય that we will discuss later on. પણ લોન ન મળે હોય તો બેંક તમને ના પાડે કે સોરી અમે તમને લોન આપી શકીએ એમ નથી. રાઈટ. નેક્સ્ટ, customers complaint of dishonorment of check despite of sufficient balance in his account. ચેક બાઉન્સ થાય, ચેક રિટર્ન થાય, ચેક ડિસઓનર થાય, ચેક પાછો ફરે, આ બધી એકની એક જ વાત છે. બરાબર ને? હું તમને ₹1,00,000 ચેક આપું પણ મારા અકાઉન્ટમાં 70,000 જ હોય તો બેંક તમને ₹1,00,000 આપે? ન આપે. બેંક કે ભાઈ આ ચેક પાછો લઈ જાઓ. ઓકે, આમાં એનો બેલેન્સ જ નથી. બટ એવું થાય કે મારા અકાઉન્ટમાં તો ₹1,50,000 પડ્યા છે ને મેં તમને ₹1,00,000 ચેક આપ્યો તો બી ચેક બાઉન્સ કર્યો, ચેક ડિસઓનર થયો, ચેક મંજૂર ન થયો, તો મારે બેંકને કમ્પ્લેન કરવી પડે. તો એની સામે બેંક છે પાછો મને એક્સપ્લેન કરતો લેટર લખશે કે ભાઈ સોરી ઇટ વોઝ મિસ્ટેક, આમ તેમ. બરાબર. તો જો બેંકર્સ રિપ્લાય એક્સપ્લેનિંગ ધ રીઝન ફોર ડિસઓનરિંગ ધ ચેક, ચેક ડિસઓનર કરવા માટે એક્સપ્લેન કરતો કે ભાઈ સોરી ધીસ વોઝ ધ રીઝન. જો કસ્ટમર રિક્વેસ્ટિંગ ધ બેંક મેનેજર ટુ ઇશ્યુ ડુપ્લિકેટ કી ઓફ સેફ ડિપોઝિટ વોલ્ટ. તમે લોકર એવો વર્ડ સાંભળ્યો છે. આપણા ઘરે કિંમતી બધી વસ્તુઓ હોય તો આપણે ઘરે રિસ્ક ન લેવું હોય રાખવાનું, આપણે શું કરીએ બેંકમાં લોકર ફેસિલિટીનો યુઝ કરીએ. બેંક એનો યરલી ચાર્જ આપણી પાસેથી લેતું હોય પણ એની સામે આપણને લોકર ફેસિલિટી આપે. એની આપણી પાસે કી હોય, એ કેવી રીતે કામ કરતો હોય ને ધેટ આઈ વિલ એક્સપ્લેન યુ, એ આપણે લેટર ડિસ્કસ કરશું ત્યારે તમને ડિટેલથી સમજાવીશ. બટ રાઈટ નાઉ આપણી પાસે ચાવી હોય, હવે બાય મિસ્ટેક એ ચાવી ખોવાઈ ગઈ તો શું કરવું પડે? આપણે બેંકની પાસે ડુપ્લિકેટ ચાવી માંગવી પડે. તો એની માટે આપણે લેટર લખશું અને એની સામે આપણને બેંક છે એ આપણને એક્સપ્લેન કરશે કે ભાઈ શું પ્રોસેસ કરવી પડશે ડુપ્લિકેટ કી માટે. ઓકે, હજી આ સિવાય બી બધા થોડાક લેટર્સ છે, ધેટ ઓલ્સો વી વિલ ડિસ્કસ, કારણ કે એ પણ આપણને એક્ઝામમાં પૂછાતા હોય છે ફ્રીક્વન્ટલી. ઓકે, સો ઇન શોર્ટ યુનિટ 1 વોઝ અબાઉટ બેન્કિંગ કોરસ્પોન્ડન્સ. બહુ જ સિમ્પલ છે, એકદમ ઇઝી છે, જરાય ટેન્શન લેવાનું નથી. રાઈટ. ઓકે, સો આઈ હોપ યુનિટ 1 ઇઝ ક્લિયર ઇન યોર માઇન્ડ. એકદમ ક્લિયર હશે તમારા માઇન્ડમાં. સેકન્ડ યુનિટ છે ને ધેટ ઇઝ ઓલ્સો લેટર્સ. યુ વિલ બી સરપ્રાઇઝ, ચારે ચાર યુનિટમાં લેટર્સ જ છે. આ એકમાત્ર સેમેસ્ટર એવું છે કે જેમાં બિઝનેસ કોમ્યુનિકેશનમાં બધા જ યુનિટ્સ લેટર્સ છે. અને લેટર્સ તો તમને બહુ મજા આવે, તમને ખબર છે, કારણ કે એમાં આપણે લખવાનું ઓછું હોય ને જાજા માર્ક્સ મળે. બરાબર ને? બિઝનેસ કોમ્યુનિકેશન ઓલવેઝ કેવું હોય? શોર્ટ હોય, પ્રિસાઇઝ હોય, કન્સાઇઝ હોય. ઓકે, ટુ ધ પોઈન્ટ હોય. રાઈટ. જુઓ, LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, તમે બધા શબ્દોથી નામથી પરિચિત છો. આપણને જીવન સામે, આપણી લાઈફ સામે આપણને ઇન્સ્યોરન્સ પૂરું પાડે છે. હું મારી લાઈફનો વીમો લઉં તો હું પોલિસી હોલ્ડર કહેવાઉં. હું લાઈફનો વીમો લઉં ત્યારે મારે નોમિનીઝ, મારા વારસદાર છે જાહેર કરવા પડે કે ભાઈ મારું મૃત્યુ થાય તો આ જે બધી રકમ છે વીમાની રકમ કોને મળશે? તો કે ભાઈ મારી વાઈફને મળશે, મારી ડોટરને મળશે. તો એ બધા નોમિનીઝ કહેવાય. ઓકે, તો આપણે પોલિસી હોલ્ડર હોઈએ, વીમા ધારક હોઈએ તો આપણે LIC સાથે કોરસ્પોન્ડન્સ કરવું પડતું હોય. જેમ આપણે ઉપરના ફર્સ્ટ યુનિટમાં આપણે બેંક સાથે કોરસ્પોન્ડન્સ કર્યું, સેકન્ડ યુનિટમાં આપણે LIC સાથે કોરસ્પોન્ડન્સ કરશું, પત્ર વ્યવહાર કરશું. એમાં બી ઘણી ટાઈપના લેટર્સ આવશે. જુઓ કેવું છે. પોલિસી હોલ્ડર ઇન્ટિમેટિંગ ધ ઇન્સ્યોરન્સ કંપની રિગાર્ડિંગ ચેન્જ ઓફ રેસિડેન્શિયલ એડ્રેસ. પોલિસી હોલ્ડર વીમા ધારક છે, ઇન્ટિમેટિંગ જાણ કરે છે વીમા કંપનીને કે ભાઈ મારા એડ્રેસની અંદર ચેન્જીસ થયા છે, મેં મારું હવે નવું ઘર અહીંયા ફેરવી નાખ્યું છે. સપોઝ હું પહેલા ક્રેસન્ટમાં રહેતો હતો, હવે હું સિત્સર રોડ પર ઇસ્કોન 11માં રહેવા ગયો, તો મારે બેંકને LIC ને મારે ઇન્ફોર્મ કરવું પડે કે ભાઈ નાઉ માય ન્યુ એડ્રેસ ઇઝ ધીસ, પ્લીઝ મેક ફર્ધર કોરસ્પોન્ડન્સ એટ ધીસ ન્યુ એડ્રેસ. ઓકે,
પોલિસી હોલ્ડર રિક્વેસ્ટિંગ ફોર એ ડુપ્લિકેટ કોપી ઓફ પોલિસી. જ્યારે આપણે પોલિસી લેતા હોય ત્યારે આપણને એલઆઈસી છે એ આપણને કોપી આપે જેમાં બધી જ ઇન્ફોર્મેશન હોય. કોના નામનો ઇન્સ્યોરન્સ છે, કેટલી રકમનો ઇન્સ્યોરન્સ છે, નોમિનીઝ કોણ છે, ઇન્સ્યોરન્સ ક્યારે સ્ટાર્ટ થાય છે, ઇન્સ્યોરન્સ ક્યારે પૂરો થાય છે, મેચ્યોર ક્યારે થાય છે, પૂરો થાય છે મતલબ મેચ્યોર ક્યારે થાય છે, મેચ્યોર થશે ત્યારે કેટલી અમાઉન્ટ છે મળવા પાત્ર છે, એવરીથિંગ ઇઝ ધેર. અને જ્યારે ઇન્સ્યોરન્સ પૂરો થાય ત્યારે આપણે એ ઓરિજિનલ કોપી હોય એ એલઆઈસી ને આપવી પડે. બટ બાય ચાન્સ એ મારી કોપી છે એ ફાટી ગઈ, ખરાબ થઈ ગઈ, આગમાં બળી ગઈ, મિસપ્લેસ થઈ ગઈ, તો એની ડુપ્લિકેટ કોપી માટે એલઆઈસી ને લખીશ. Policy holder asking for the surrender or paid up value of his policy. What is surrender or paid up value that we will discuss later on. બરાબર, પણ હું પોલિસી છે પૂરી થાય પહેલા હું સોંપી દઉં એલઆઈસી ને. શું કામ સોંપવી પડે ને આપણે ત્યારે ડિસ્કસ કરશું. તો ત્યારે મને કેટલી રકમ મળવા પાત્ર છે, ધેટ ઇઝ કોલ્ડ પેડ અપ વેલ્યુ ઓર સરેન્ડર વેલ્યુ. તો એના વિશે હું લેટર લખું છું. એલઆઈસી છે મને રિપ્લાય આપશે એનો કે ભાઈ આટલી તમારી સરેન્ડર વેલ્યુ થાય છે. ઓકે, એડવાઇસ પણ આપશે આપણને કે ભાઈ આવું ન કરાય, તમે ગમે એમ કરીને તમારી પોલિસી ચાલુ રાખો, એવી સલાહ બી આપશે આપણને. Nominees letter asking for guidance from LIC office regarding the procedure for lodging a valid claim on natural demise or accidental death for the policyholder. Demise એટલે કે મૃત્યુ, ડેથ એટલે કે મૃત્યુ. મૃત્યુ બે રીતે થાય, કુદરતી રીતે થાય અથવા તો અકસ્માતથી થાય. બરાબર ને, કોઈ પણ રીતે થાય. પોલિસી છે આપણે જેની હોય એને વીમા પાત્ર રકમ મળવાની હોય. તો અગર હું વારસદાર હોઉં, મારા ફાધરનું ડેથ થઈ જાય અને હું એનો વારસદાર હોઉં એકમાત્ર, તો હું વીમા કંપનીને જાણ કરીશ કે ભાઈ મારા ફાધર મિસ્ટર સો એન્ડ સોનું સો એન્ડ સો ડેટ પર ડેથ થયું છે, હું એનો એકમાત્ર વારસદાર છું, તો મને એનું મળવા પાત્ર રકમ છે એ આપવા વિનંતી. જેવી રીતે બેંક છે, આપણે એની પાસે લોન માંગી અને આપણને બે ટાઈપના જવાબ આપ્યા હતા, તમને લોન મળશે અને તમને લોન નહીં મળે. એવી રીતે હું ડેથ ક્લેમ કરીશ તો વીમા કંપની મને બે રીતના જવાબ આપશે. એલઆઈસી ગ્રાન્ટિંગ ધ ક્લેમ કહેશે કે હા ભાઈ ઓકે, તમારી વીમા પાત્ર રકમ આટલી મળવા પાત્ર છે, તો જેનો ચેક તમને મળી જશે. ઘણી વખત કોઈને કોઈ કારણસર પોલિસી છે એ બંધ થઈ ગઈ હોય કે કોઈ પણ ટેકનિકલ ઇશ્યુઝ હોય તો વીમા કંપની છે વળતર ચૂકવવાની ના પાડી દે. તો જો રિજેક્ટિંગ ઓફ ધ ડેથ ક્લેમ ના પણ પાડી શકે. LIC intimating the policy holder about lapsing of his policy. આપણને ખબર છે કે પોલિસી નું પ્રીમિયમ ભરવાનું હોય, જો પ્રીમિયમ ન ભરીએ તો પોલિસી બંધ થઈ જાય, એને લેપ્સ થઈ ગઈ કહેવાય. પોલિસી બંધ થઈ જાય એટલે પોલિસી લેપ્સ થઈ ગઈ કહેવાય. અને લેપ્સ થઈ ગયેલી પોલિસી ઉપર આપણને કોઈ જ ફાયદો થાય નહીં, એલઆઈસી નો કોઈ એડવાન્ટેજ આપણને મળે નહીં. ઓકે, તો એલઆઈસી આપણને જાણ કરે છે કે ભાઈ તમારી પોલિસી બંધ થઈ જવામાં છે, આટલા તારીખ સુધીમાં પ્રીમિયમ ભરી દો નહીં તો તમારી પોલિસી લેપ્સ થઈ જશે. LIC intimation to policyholder for revival of lapse policy. અચ્છા, ઘણી વખત એવું થાય પોલિસી લેપ્સ થઈ ગઈ હોય તો આપણને એલઆઈસી છે એક ચાન્સ આપે રિવાઇવ કરવા માટે. પોલિસીને રિવાઇવ કરવું એટલે શું? જીવંત કરવું, ફરીથી પોલિસીને ચાલુ કરવી. તો યુ સી these types of letters are to be studied in unit 2. પહેલું યુનિટ હતું બેન્કિંગ કોરસ્પોન્ડન્સ, સેકન્ડ યુનિટ હતું એલઆઈસી કોરસ્પોન્ડન્સ. બંને યુનિટ એકદમ સિમ્પલ છે, બહુ જ મજા આવશે તમને એમાં, રાઈટ? ચલો, યુનિટ 3 જે છે, there are two parts in unit 3. બે ભાગ છે યુનિટ 3 માં. First one is import and export trade correspondence. मतलब के unit 3.1 is import and export trade correspondence and unit 3.2 agency correspondence. Okay, तो unit 3 ની અંદર આપણે બે પાર્ટ કરવાના છે. તો import and export trade correspondence, તમે આ શબ્દ સાંભળ્યો છે, આયાત નિકાસ. ઘણા લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટ નો બિઝનેસ કરતા હોય. એક્સપોર્ટ મતલબ આપણે આપણા દેશમાંથી બીજા દેશમાં વસ્તુઓ મોકલીએ વેચવા માટે. ઇમ્પોર્ટ મતલબ બીજા દેશમાંથી વસ્તુ વેચવા માટે આપણે આપણા દેશમાં લાવીએ, રાઈટ? તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ ટ્રેડ, ટ્રેડ મતલબ બિઝનેસ, કોરસ્પોન્ડન્સ પત્ર વ્યવહાર. આયાત નિકાસને નો જે વ્યવસાય છે એને લગતો આપણે લેટર્સ કરવાના છે. એમાં બી ઇન્ક્વાયરી ક્વોટેશન્સના લેટર્સ, ઓર્ડર આપતા પત્રો, શિપિંગ એડવાઇસ, બરાબર?
ઓવરસીઝ એજન્ટની એપોઇન્ટમેન્ટ કરવી, એજન્સીને એક્સેપ્ટ કરવી, ઓકે, કમ્પ્લેન્ટ્સના લેટર્સ ને બધા આવશે. સો ધીસ ઇઝ export import trade correspondence that I will explain you later on. And unit 3 is agency correspondence. Agency આ વર્ડ તમે સાંભળ્યો છે કે ભાઈ પેલા મિસ્ટર XYZ એ તો ફલાણી કંપનીની એજન્સી લીધી, મિસ્ટર XYZ છે, મેસર્સ XYZ છે તો આના એજન્ટ છે, ઓકે, એજન્સી. તો જેણે એજન્સી લીધી હોય એ એજન્ટ કહેવાય, અને જે કંપની હોય એ કંપની એને એજન્સી આપે, રાઈટ? તો એ જે એજન્ટ અને કંપની વચ્ચે જે કોરસ્પોન્ડન્સ છે એ ધેટ ઇઝ એજન્સી કોરસ્પોન્ડન્સ. એમાં બી લેટર્સ જ છે. જેમ કે એજન્ટ છે એ એજન્સી માટે એપ્લાય કરે છે કે ભાઈ મને તમારી કંપનીની એજન્સી લેવામાં ઇન્ટરેસ્ટ છે, ધેટ ઇઝ એપ્લિકેશન ઓફ એજન્સી. કંપની છે પ્રિન્સિપાલ, પ્રિન્સિપાલ એટલે કંપની, કંપની છે એ એજન્ટને અપોઇન્ટ કરે કે ઓકે તમને આટલા રિજનના આ પ્રોડક્ટ માટેના એજન્ટ તરીકે અપોઇન્ટ કરીએ છીએ. એજન્ટ સજેશન્સ ફોર ઇમ્પ્રુવિંગ ધ માર્કેટ શેર ઓફ ધ પ્રોડક્ટ, એજન્ટ છે સજેશન્સ આપે કંપનીને. પ્રિન્સિપાલ્સ રિમાઇન્ડર ટુ એજન્ટ ફોર ઇમ્પ્રુવિંગ સેલ્સ, પ્રિન્સિપાલ મતલબ કંપની, કંપની છે એજન્ટને સલાહ આપે કે ભાઈ તમારું વેચાણ બહુ ઓછું છે, વધારો કંઈક, ઇમ્પ્રુવ કરો તમારું સેલિંગ. એજન્ટ છે એ ડિમાન્ડ કરે છે કમિશનની ને બીજી બધી ફેસિલિટીની, તો બી લેટર લખશે. જો એજન્ટ છે બરાબર કામ ન કરતો હોય તો પ્રિન્સિપાલ એટલે કે જે કંપની છે એની એજન્સી ટર્મિનેટ કરી નાખે, એટલે કે એની એજન્સી કેન્સલ કરી નાખે, ઓકે. તો યુનિટ 3 માં બે પાર્ટ છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ ટ્રેડ કોરસ્પોન્ડન્સ અને એજન્સી કોરસ્પોન્ડન્સ, રાઈટ? So first unit was about banking correspondence, second unit was about LIC correspondence, third unit માં વાત કરી એજન્સી અને એક્સપોર્ટ ઇમ્પોર્ટની. And now comes last and least, unit 4, circular letters. Circulars છે, these are the forms of letters. એક જ લેટરની અનેક કોપી, સેમ ડિટેલ્સ હોય અને એક જ લેટરની અનેક કોપી આપણે જ્યારે મોકલવાની હોય ત્યારે એને સર્ક્યુલરના ફોર્મમાં મોકલવામાં આવે. That I will explain you in detail. ત્યારે હું તમને ડિટેલથી સમજાવીશ. But this is very simple and easy unit. Okay. કોઈ વેપારી છે, કોઈ એજન્ટ છે, કોઈ કંપની છે, એ શું કરશે? એના બધા કસ્ટમર્સને, એના નીચેના રિટેલર્સને એ ઇન્ફોર્મેશન આપશે સર્ક્યુલરના ફોર્મમાં. ઇટ ઇઝ લેટર ઓનલી. જેમ કે નવી બ્રાન્ચ ઓપન કરતા હોય, એનું પ્રીમાઇસીસ એટલે કે એની જગ્યા છે બદલાવતા હોય એક જગ્યાથી બીજી જગ્યાએ, પછી નવા પાર્ટનરને એડ કરતા હોય, અથવા તો એના પાર્ટનરનું ડેથ અથવા રિટાયરમેન્ટ થાય, અથવા તો એના એમ્પ્લોયીને ડિસમિઝલ ઓફ એન એમ્પ્લોયી, એના કોઈ કર્મચારીને છૂટા કરતા હોય, અથવા તો એની કોઈ પ્રોડક્ટ હોય એમાં પ્રાઇસ રાઇઝ અથવા પ્રાઇસ રિડક્શન આવતું હોય, પ્રાઇસમાં વધારો થવાનો હોય અથવા ઘટાડો થવાનો હોય, ઓકે, સ્ટોક ક્લિયરન્સ સેલ ઓર ફેસ્ટિવલ સેલ હોય, આ બધામાં શું કરશે? એ બધાને ઇન્ફોર્મ કરશે લેટર દ્વારા ઇન ધ ફોર્મ ઓફ સર્ક્યુલર. તો જો આ બધા જ લેટર્સ સર્ક્યુલરના ફોર્મમાં આપણે સ્ટડી કરશું. સો ધ હોલ સિલેબસ ઇઝ વેરી સિમ્પલ, વેરી સિમ્પલ. હું તમને શું કહું છું કે 1 to 6 સેમેસ્ટરમાં સૌથી ઇઝી, મતલબ કે ઇઝીએસ્ટ જો સિલેબસ હોય ને તો સેમ 5 નો છે. ઓલ ધ 4 યુનિટ્સ કન્ટેન્સ લેટર્સ, બધા જ ચાર યુનિટમાં લેટર્સ આવે છે, ઓકે. તો આ જે વાત કરી એ આપણે વાત કરી આપણા સેમ 5 બિઝનેસ કોમ્યુનિકેશનના સિલેબસની, રાઈટ? આઈ હોપ કે તમારા માઇન્ડમાં એકદમ ક્લિયર હશે. અત્યારે આપણે ચાર યુનિટ ડિસ્કસ કરવાના છે, ભણવાના છે, એવું માનીને આપણે ચાલીએ છીએ. 70 માર્ક્સનું 100% સિલેબસનું પેપર હોય એવી રીતે. બટ અગર માની લો કે લાસ્ટ ટાઈમની જેમ only 42 માર્ક્સનું પેપર લેવામાં આવે, 3 યુનિટ્સ, then I would recommend 1, 2 and 4 યુનિટ્સ. કયા? ફર્સ્ટ યુનિટ બેન્કિંગ કોરસ્પોન્ડન્સ, સેકન્ડ LIC કોરસ્પોન્ડન્સ એન્ડ ફોર્થ સર્ક્યુલર્સ. ઓકે, તો એ તમને મેક્સિમમ બેનિફિટ કરાવશે. ધીસ ઇઝ માય એક્સપિરિયન્સ. ઓકે, તો
Today we discuss the syllabus of Unit 5 Business Communication. In the next lecture we will continue from first unit. Okay, so we stop here. See you in the next lecture. Bye. See you all. Take care.